હાલો મિત્રો, હું હજી સવારીએ અને ગોડાઉનમાં જાઉં છું તો મારા પપ્પા બનાવે છે ચા. તો મને કે હાલ ચા પીવા. હું બેસી ગયો ચા પીવા. મને કે આ વાટકામાં નહીં, બીજો વાટકો દે. તો મારા પપ્પાએ મને બીજો વાટકો દીધો. આડા વાટકામાં પી લે. મારા બાપે એમાં ચા નાખ્યો. પછી મેં પીવાનું ચાલુ કર્યું. તો મારો દોસ્તાર કે મારી ફેમસ થવું છે, મારો વિડીયો લે. એનો વિડીયો લીધો. મારા પપ્પા મને દાંત કાઢો. પછી તો કાકાને મેં ફોન કર્યો. અમે મામાના મંદિરે આવી ખડ લેવા. કાંઈ વાંધો નહીં કે આવો. તો અમે પછી ખડ લેવા નીકળી ગયા. પછી મેં ગાડીનો માર્યો સેલ્ફ. ગાડીનો સેલ્ફ મારીને મારા બાપાને કીધું જટ તમે હાલો બેહો. પછી આપણે ઉતામેર છે. તમારા બાપા આવી ગયા અને જુઓ ગાડીમાં બેસે છે. બાપા ગાડીમાં બેસી ગયા અને પછી ગાડી ચાલુ કરી અને અમે ઉપડ્યા ગાડી લઈને અને પૂગ્યા સીધા મામાના ડેલે. માડીવાળા મામાના ડેલે આવી ગયા. મારા બાપાએ ડેલો ખોલ્યો અને પછી અમે સીધા પૂગી ગયા મામાના મંદિરે. બાપા કે લઈ જરાક હું પગે લાગી લઉં. મામાને પગે લાગ્યા અને બધું જોયું. અને પછી અમે બધાએ વાતો કરી ઘડીક વાર કે શું છે ને એમ ક્યાંક વરસાદ પાણી છે. મારા બાપા મંદિરને બધું દેતા હતા ને પછી ચાલો આપણે ખડ લેવા માંડી. પછી મિત્રો અમે ધીમે ધીમે ખડ લેવા માંડ્યા. જો મારા બાપા ખડ લેવા માંડ્યા છે. ખડ લેવાનું ચાલુ કરે છે ધીમે ધીમે, જોવો તમે. અને મોટા ખડમાં આવી ગયા છે. કોંગ્રેસીઓ ખડ છે એ તો ઢોર ખાઈ નહીં કાંઈ. પછી મને કે તું જા ને દાંતેડી લઈ આવી. હું દાંતડી લઈ આવ્યો અને ઉભો રહ્યો ઘડીક વાર એની પાસે દાંતેડું દઈને. નવા દાંતેડું લેવા આવ્યો. પછી મેં ખડવાડવાનું ચાલુ કર્યું ધીમે ધીમે. એની હારે હું ખડવાડું નહીં કીધું. આપણી મજા આવે ને. તો ધીમે ધીમે મેં ખડવાડવાનું ચાલુ કર્યું. એટલે એમ હું ખડવાડું. રોકડ છે એટલે વાઢોમાં તો વાર લાગે મિત્રો. પછી આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે મેં તાર પાર પાથરી દીધો. અને બાપા મીંડા ભરવા ઉઠાઈ ગયો છે. મારા બાપા મીંડા ભરવા. હવે આપણે ભારી કમ્પ્લીટ ભરાઈ ગઈ. પછી હું ગાડીમાંથી બેસી ગયો. મેં ગાડીને ચાલુ કર્યું. ગાડી કરી ચાલુ. જીતુ કાકા કે તમે ગાડીમાં બેસી જાવ નહીં, ભારી તો હું મુકાવી દઈશ. તો મારા બાપા ગાડીમાં બેસી ગયા. જીતુ કાકા ભારી ગાડીમાં મુકાવી દીધી. અમે ત્યાંથી નીકળી ગયા સીધા જ. અમે આવી ગયા સીધા વાળી ગયા. ઢોર ભૂખ્યા છે ભાંભરે છે. મારા બાપાએ ભારી હેઠી નાખી. મને કે ગાડીની ઘોડી ચડાવીને આવ. એટલે મિત્રો હું ગાડીની ઘોડી ચડાવીને ભારી લેવા લઈ ગઈ મિત્રો મેં. જો ભારીને ઠેકાણે પુગાડી અને ઢોર ભાંભરે છે. કપાડી આ બી મોટી ભેંસ છે બીજી જોવો. અને મારા બાપાએ ભારી છોડ નાખી અને ખડમાં થોડીક ધૂળ છે, માટી છે મિત્રો. એટલા કેમ નાખી દીધી આપણે. અને મને કે મોટર ચાલુ કર. એટલે હું સીધો ગયો અંદર ને મેં મોટર ચાલુ કરી. જો આપણે હમણાં પાણી આવી જાય. જો મિત્રો આપણે ખડ ધોવાનું છે. પાણી આવી ગયું ટાંકીમાં. હમણાં આખી ભરાઈ જાય. અને બધા બેલ ખાલી છે આપણે ભરવાના છે. બેલ આપણે બધે ભરી લેવું ની રહી છે. તો બાપા મીંડા છે ખડ ધોવાની રહી છે. અને આપણે બધે બેર ભરાઈ ગયા છે. એટલે મને બાપા કે હવે તું છે ને મોટર બંધ કરી દે. એટલે મેં અંદર જઈ મોટર બંધ કરી દીધી. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો?
તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો હમણાં ખેડૂતનો? તો સારો લાગ્યો મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.